પણ દરેક વખતે દેખાડા માટે ન થાય. ઘણી વખત શું થાય છે, ગાફલ રહીને પણ થાય. ભૂલી જવાય કે આપણે શાના માટે કરીએ છીએ. બસ એને પૂછે કે કેવું હતું આજનું જમણ, કે સહેજ મીઠું ઓછું હતું. એનું ધ્યાન એ મીઠામાં છે, પણ એનું ધ્યાન એમાં છે કે હું મહારાજને રાજી કરવા માટે આ ક્રિયા કરું છું. એનો એવો વિચાર એને આવતો નથી. એ ગાફલાઈ બાજુ પણ થોડું ધ્યાન રાખો. આપણે બહુ અહંકાર ને બહુ માન ને એ દેખાડો ને એ બધા બાજુ ફોકસ કરીએ છીએ, પણ આ જે ગાફલાઈ રહી જાય છે ને, કે ભક્તિ નથી થઈ રહી, ચિત્તમાં શ્રીજી મહારાજ નથી અને હું ક્રિયા કરું છું, ચડસા ચડસી, એ બાજુ આપણું થોડું ધ્યાન નથી રહેતું. આપણે જે કંઈ ક્રિયા કરીએ ને એ બધી મહારાજને રાજી કરવા માટે કરવી છે, એવો એક પ્રયત્ન આપણે સતત કરવો છે. કારણ કે ચિત્ત જો શ્રીજી મહારાજમાં જોડાયેલું હશે ને તો ક્રિયા દિવ્ય થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13 અંદર શું વાત કરે છે ખબર? કે ભગવાનના સંબંધમાં જે કંઈ આવ્યું હોય એ બધું દિવ્ય થઈ જાય છે. તો મહારાજ જે પથ્થર ઉપર બેસીને નાતા હતા એ પથ્થરને નમસ્કાર કરીએ છીએ કે સાળંગપુરમાં જઈએ, ગઢપુર, કુંડળ, બધે ત્યાં જઈએ તો આમ બધે પ્રસાદીની વસ્તુઓ છે એને નમસ્કાર કરીએ છીએ ને. હું તમને એવું પૂછું કે મન પ્રસાદીનું કરવાનું છે, આત્મા પ્રસાદીનું કરવાનું છે, એ ચિત્ત ચોંટાડવાનું છે.